હેલો ફ્રેન્ડ્સ, યુ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરીએ કે શિક્ષક સહાયકની ભરતીમાં અહીંયા કૌભાંડ થયું છે, જે ઉમેદવાર અને સંચાલક વચ્ચેની 4 ઓડિયો ટેપ જાહેર થઈ છે. જેમાં અહીંયા વાત કરીએ ઉમેદવાર સંચાલક વચ્ચેની 4 ઓડિયો ટેપ જાહેર. આશ્રમ શાળામાં વિદ્યા અને શિક્ષક સહાયક ભરતીઓમાં કૌભાંડ થયું. આદિવાસી વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયક અને શિક્ષક સહાયકની ભરતીઓમાં પણ કૌભાંડ ચાલી રહ્યાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયો છે. યુવરાજસિંહ જાડેજાએ આ આક્ષેપ કર્યો છે. શુક્રવારે મીડિયા સમક્ષ તેમણે શિક્ષકની ભરતીના મહિલા ઉમેદવાર અને દાહોદ સ્થિત આશ્રમ શાળાના સંચાલક સ્ટાફ વચ્ચે ટેલિફોનિક વાતચીતની 4 ઓડિયો ટેપના પુરાવા જાહેર કર્યા હતા. તેની સાથે જ 2 બોગસ કચેરીઓથી વિવાદમાં રહેલા આદિજાતિ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓમાં નવું ભરતીકાંડ બહાર આવ્યું છે. દાહોદ જિલ્લાની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની ભરતીમાં સ્કૂલના સ્ટાફ દ્વારા નોકરી આપવા માટે શાળાના સ્ટાફ દ્વારા ₹25 લાખની માંગણી કર્યાની ઓડિયો ટેપ મીડિયા સમક્ષ જાહેર કરતા યુવરાજે આક્ષેપ કર્યો હતો કે આવી 4 ઓડિયો ટેપ સહિતના પુરાવા શિક્ષણાધિકારીને સોંપ્યા બાદ પણ સંબંધિત શાળાની સામે માત્ર એક્શનના નામે નોટિસ આપીને માંડવાળ કરવામાં આવી રહી છે. શિક્ષણાધિકારીને જાણ કરવા છતાંય તેમ એક્શનના નામે ફક્ત નોટિસ જ અપાઈ છે, જ્યારે કોઈ એક્શન લેવામાં આવી નથી. આ ભરતીમાં કુલ 4 જેટલા શિક્ષણ સહાયકની જગ્યા હતી, જેમાં સંચાલક સ્ટાફે એક મહિલા ઉમેદવારને નોકરી આપવા ₹22 લાખમાં સોદો પાડ્યો હતો. એક વખત આ ઉચ્ચ મેરિટ ધરાવતા મહિલા ઉમેદવાર સાથે નક્કી થયા બાદ બીજાની સાથે ઊંચો સોદો થતાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગેરહાજર રહેવા ધમકાવવાનું પણ બહાર આવ્યું છે. આ મુદ્દે આદિજાતિ કમિશનરેટે તપાસ શરૂ કરી છે. તો આ પ્રમાણે અહીંયા સૌથી મોટું કૌભાંડ જે ઉમેદવાર અને સંચાલકની વચ્ચેની જે વાર્તાલાપ છે તે ઓડિયો ટેપ જાહેર કરવામાં આવ્યું છે, જેનો આક્ષેપ અહીંયા યુવરાજસિંહે કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ દ્વારા આ આક્ષેપ થયો છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.